હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો થોડાક મિત્રોની રિક્વાયરમેન્ટ હતી કે બેન દિવ્યાંગ ઉમેદવારો વિશે એક વિડીયો બનાવી અને દિવ્યાંગ ઉમેદવારોને કઈ રીતે બોલાવે છે અને કઈ રીતે તેમની નિમણૂક થાય છે, પસંદગી થાય છે અને ડીવીમાં પણ કઈ રીતે બોલાવશે તે વિશે ઘણા ક્વેશ્ચન છે. તો એ વિશે વિડીયો બનાવો જેથી કરીને દિવ્યાંગ ઉમેદવારોને પણ એમનો જાણ થાય કે એમને કઈ રીતે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અલગથી બોલાવશે કે સાથે બોલાવશે અને કઈ રીતે એમનું મેરિટ બને છે. તો આજે આપણે વિદ્યા સહાયક ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારોની A to Z માહિતી એક જ વિડીયોમાં આપવાના છીએ કે એમને 60% અનામત મળે છે તો કઈ રીતે અને ડીવી માટે ક્યારે બોલાવે છે, બધાની સાથે જ બોલાવે છે કે અલગથી બોલાવે છે, એમને અલગથી ડોક્યુમેન્ટ હોય છે કે સેમ બીજા ઉમેદવારો જેવા જ ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તથા એ લોકોને કઈ રીતે નિમણૂક મળે છે. તો A to Z માહિતી આપણે એક જ વિડીયોમાં જોઈશું જેથી કરીને દિવ્યાંગ ઉમેદવારોને પણ આ ભરતી વિશે થોડી જાણકારી મળી રહે. તો જેટલી માહિતી મને મળી છે એ હું તમારા સાથે શેર કરી અને તમને બતાવું છું. અને જો થોડી માહિતી કદાચ રહી જાય તો મને તમે કોમેન્ટ કરીને પૂછજો જેથી કરીને હું અલગથી શોર્ટ બનાવી અને મૂકી દઈશ, બરાબર. તો આપણે જોઈએ કે હવે દિવ્યાંગ ઉમેદવારોને શરૂઆતથી એન્ડ સુધી કઈ રીતે ભરતી થાય છે અને એ લોકોને ક્યાંક કઈ જગ્યાએ અન્ય ઉમેદવારો કરતાં વધારે અન્ય ઉમેદવારો કરતાં અલગ રીતે એ લોકોને અનામત કઈ રીતે મળે છે અને કેટલી સહાય મળે છે, દરેક બાબતો આપણે જોઈએ. ચાલો. તો મેં અહીંયા થોડી માહિતી આપી છે. થોડી સ્લાઈડ થોડીક આગળ પાછળ જોઈન્ટ થઈ ગઈ છે તે આપણે જોઈ લઈશું, થોડુંક એડજસ્ટ કરી લઈશું, સમજાવી દઈશું કે આગળ પાછળ થોડીક માહિતીઓ પીડીએફમાં થઈ ગઈ છે તો જોઈ લઈશું. તો પહેલાં આપણે જોઈએ કે દિવ્યાંગ વ્યક્તિઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે અને કેવી રીતે બોલાવશે. તો આ સામાન્ય જો સ્પેશિયલ એમની ભરતી હોય ને તો એ લોકોને અલગથી બોલાવે છે, પરંતુ આ સામાન્ય ભરતી કહેવાય એટલે દરેક ઉમેદવારની સાથે જ એમની પ્રક્રિયા થશે. તો કેવી રીતે? તો કે આ 11,000ની સામાન્ય ભરતી હોવાથી દિવ્યાંગ ઉમેદવારોનું પ્રથમ તબક્કાનું જિલ્લા કક્ષાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અન્ય સામાન્ય કેટેગરીના ઉમેદવારોની સાથે જ એટલે કે જે તે જાહેર કરેલ તારીખો દરમિયાન જ યોજાય છે. એટલે કે આ અત્યારે જે વિદ્યા સહાયકની ભરતી છે તે સામાન્યની સાથે જ એ લોકોને સામેલ કરવામાં આવશે અને એ લોકોનો જે મેરિટ પ્રમાણે જ વારો આવશે, એમનો મેરિટ આવશે એ પ્રમાણે જ એમને બોલાવવામાં આવશે સામાન્ય ઉમેદવારો સાથે. એટલે એ લોકોને કોઈ અલગથી બોલાવવામાં આવતા નથી. પરંતુ હા, ત્યાં એ લોકોને આ લોકો જો વ્યવસ્થા કરે તો એ લોકોની લાઇનમાં ઊભા રહેવા માટેની વ્યવસ્થા અલગ હશે. એ લોકોનો લાઇનમાં ન ઊભું રહેવું પડે તે માટે ડોક્યુમેન્ટ કદાચ અલગથી વેરિફિકેશન કરાવી શકે છે. તો એ એક વ્યવસ્થા હશે એવું જાણવા મળ્યું છે. તો હવે મેરિટ લિસ્ટમાં એ લોકોની અલગ ઓળખાણ થાય છે. કેવી રીતે? તો અલગ મેરિટ નથી આવતું, એ લોકોનો આખો અલગ નથી આવતો, પરંતુ એ જે નંબર આવે ને છે તેની સાથે બાજુમાં PH કરીને દિવ્યાંગ છે એવી રીતે આ આપણે કેમ કેટેગરી વાઇઝ આવે છે કે SC હોય તો SC બાજુમાં લખેલું, ST હોય તો ST, OBC હોય તો OBC, જનરલ હોય તો જનરલ બાજુમાં લખેલું જ આવે છે કેટેગરી. એ રીતે દિવ્યાંગ વ્યક્તિઓને PH લખેલું આવે છે એટલે સાથે જ મેરિટમાં આવે છે. ઓનલાઈન પોર્ટલ પર જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું ત્યારે જનરલ મેરિટ નંબરની સાથે જ એ લોકોના પણ PH કેટેગરીનો નંબર આવેલો આપણને ખબર જ છે. તો એ રીતે જ આવે છે, એ લોકોનું અલગ નથી આવતું કંઈ. હવે જિલ્લા કક્ષાએ વિશેષ કાઉન્ટર, તો આ જિલ્લા કક્ષાનું પહેલાં આવી ગયું છે. પહેલાં આપણે ગાંધીનગરવાળું વેરિફિકેશનવાળું હશે, પરંતુ આ જિલ્લા કક્ષાનું પહેલાં આવી ગયું છે તો આપણે જિલ્લા કક્ષાનું જોઈ લઈએ. તો
તો વેરિફિકેશન માટે તમે ફોર્મ જમા કરાવતી વખતે જે સ્વીકાર કેન્દ્ર અથવા તો જિલ્લો પસંદ કર્યો હશે ત્યાં જવાનું રહેશે. અને દિવ્યાંગ ઉમેદવારો માટે કેન્દ્ર પર અલગ લાઈન અથવા સ્પેશિયલ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે તમારે ગાંધીનગર તો જવું જ પડશે કદાચ, પરંતુ ત્યાં તમારે લાઈનમાં ન ઊભું રહેવું પડે એટલા માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવી પડે છે, એટલે એ લોકોને અગવડતા ન પડે. હવે મેડિકલ બોર્ડ સમક્ષ અલગથી રીવેરિફિકેશન. જો આ સૌથી મોટો એક તફાવત છે એ મેં આમાં લઈ લીધો છે કે જે જનરલ લોકોને મેડિકલ આવશે ને એના કરતાં આ લોકોને પ્લસ એક મેડિકલ આવશે. તો એ લોકોને દિવ્યાંગ લોકોને કેવું હોય કે 4% અનામત મળશે. આ સીટોમાંથી 4% અનામત હશે. હવે આમાં કયા કયા દિવ્યાંગ લોકોને સમાવેશ કરવામાં આવશે? તો જેમની દિવ્યાંગતા 40% કે એનાથી વધારે હોય ને તો એ લોકોનો સમાવેશ કરવામાં આવશે. એમને દિવ્યાંગ તરીકે ઓળખવામાં આવશે. એટલે એ લોકોએ એ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે મેડિકલ બાબતે. આ સ્લાઇડ આગળ પાછળ થઈ ગઈ છે ને એટલે થોડુંક વહેલા આવી ગયું છે, એટલે હું તમને અગાઉથી જાણ કરી દઉં કે 40% દિવ્યાંગતા આપણે ભરતીમાં જરૂરી છે. એટલે તમારે એ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. અને ખબર જ હશે કે દિવ્યાંગતા ABCD એવી રીતે ABCDમાં અલગ અલગ એ લોકોની પણ કેટેગરી આવે છે કે કઈ દિવ્યાંગતા છે, A, B, C કે D. અને એમાં જો 40%થી ઓછી દિવ્યાંગતા હોય તો એમનો જનરલમાં ઓટોમેટિક સમાવેશ થઈ જશે. એમને દિવ્યાંગતામાં નહીં લેવામાં આવે. અને 40% અથવા તો વધારે એની દિવ્યાંગતા હોય તો એમને જ દિવ્યાંગતાનો લાભ મળશે કેટેગરીનો. એટલે મતલબમાં અનામતનો જે 4% અનામત આપવામાં આવે છે એમનો લાભ 40%થી વધારે દિવ્યાંગતા હોય, 40% અથવા તો એનાથી વધારે, તો એમને જ લાભ મળશે. તો હવે એ લોકોને પાછું અલગથી મેડિકલ વેરિફિકેશન આવશે. કેવું? તો જિલ્લા કક્ષાએ સામાન્ય વેરિફિકેશન પૂરું થાય એટલે કે જે આ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પૂરું થશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે એક વધારાનો અને ખૂબ જ મહત્ત્વનો તબક્કો આવે છે જે સામાન્ય ઉમેદવારો માટે નથી આવતો. આ સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે જ આવે છે. તો શું આવે છે? તો મેડિકલ બોર્ડ ચકાસણી સમિતિ દ્વારા તમામ દિવ્યાંગ ઉમેદવારોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અથવા નક્કી કરેલા સરકારી મેડિકલ બોર્ડ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે અલગથી ખાસ પરિપત્ર અને શિડ્યુલ જાહેર કરીને બોલાવવામાં આવે છે. એટલે એ લોકોના એક અલગથી મેડિકલ વેરિફિકેશન હશે, કેમ કે અત્યારે કોઈ ખોટો લાભ ન લઈ લે એમાં ખોટા ડોક્યુમેન્ટ જમા કરાવીને. એટલા માટે એ લોકોને અમદાવાદ સિવિલમાં બોલાવવામાં આવશે અને ત્યાં એનો રૂબરૂ મેડિકલ ચેકઅપ થશે. અને એ લોકોને ત્યાં એમનો રૂબરૂ મેડિકલ ચેકઅપ થશે અને એ લોકોનું ત્યાં જ મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. એટલે એ લોકોને અલગથી ફરી પાછું એ બોલાવવામાં આવશે અને એમના માટે પોર્ટલ પર એમના ફરીવાર અપડેટ મુકાઈ ગઈ હશે બોલાવવા માટેની. હવે ચકાસણી હેતુ. તમે રજૂ કરેલું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ સક્ષમ અધિકારી દ્વારા જ અપાયેલું છે અને સિવિલ સર્જનના માપદંડ મુજબ તમારી દિવ્યાંગતા ખરેખર 40% કે તેથી વધુ છે તેની સચોટ ખાતરી આ બોર્ડ કરે છે. એટલે શા માટે બોલાવવામાં આવે છે સિવિલમાં? તો આ માટે તમે જે સર્ટિફિકેટ રજૂ કર્યું છે 40% કે વધુનું, તો એ સિવિલમાં તમારી યોગ્ય ચેકઅપ કરી અને ખાતરી કરે છે કે તમારું આ 40%નું જે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે ને તે યોગ્ય છે એમ. એટલા માટે કરવામાં આવશે. જો મેડિકલ બોર્ડ તમારી દિવ્યાંગતાને પ્રમાણિત કરે તો જ તમારું નામ ફાઇનલ સિલેક્શન અને જિલ્લા પસંદગી માટે લિસ્ટમાં આગળ વધશે. બરાબર? એટલે ખોટા જે લોકોએ કઢાવ્યા હોય, કોઈ ખોટી રીતે દિવ્યાંગતાનો અનામતનો લાભ ન લઈ શકે એ માટે આ છે. અને જો ત્યાંથી તમને મેડિકલ બોર્ડ એટલે કે સિવિલમાંથી પણ આપશે તમને લેખિતમાં કે હા તમે 40%માં છો. જો ન હોય ને તો તમારું
સિલેક્શન જિલ્લા પસંદગી માટે લિસ્ટમાં નામ આગળ વધશે નહીં. હવે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અંતર્ગત દિવ્યાંગો માટેના અન્ય નિયમો. તો અન્ય નિયમોમાં શું છે? તો એ લોકોને અનામત બેઠકો મળે છે 4%. દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવે છે કુલ બેઠકોની 4%. એમાં 4 પેટા કેટેગરી પડે છે. એ મેં તમને કહી જ દીધું કે ABCD પ્રકારની આ એ પ્રકારનો એટલે કે અંધત્વ અને અલ્પદ્રષ્ટિવાળા હોય તે એમાં જશે. બીમાં બધિર અને શ્રવણમંદ હશે. C કેટેગરીમાં અસ્થિ વિષયક દિવ્યાંગતા જેમ કે CP, લેપ્રસી મુક્ત વામનતા વગેરે, અને આ C પ્રકારમાં વધારે આવે છે અને એમનું મેરિટ પણ થોડુંક ઊંચું રહે છે. ઓટિઝમ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી, મેન્ટલ બૌદ્ધિક અશક્યતા અને બહુવિધ દિવ્યાંગતા. ત્યારબાદ વયમર્યાદા પણ હાઈ રહી છે. તમે દિવ્યાંગ ઉમેદવારોને સીધો 10 વર્ષનો વધારો મળે છે. જો આ વયમર્યાદામાં વાત કરીએ તો તમે કોઈ કેટેગરીમાં આવતા હોય ને, દાખલા તરીકે OBCમાં આવતા હોય કે SCમાં આવતા હોય કે STમાં આવતા હોય, તો તમને એ કેટેગરીને જે વયમર્યાદા 5 વર્ષ વધારે હોય ને તો એ 5 વર્ષ મળશે, અને +10 પાછી દિવ્યાંગતાની એટલે તમને 15 વર્ષની છૂટછાટ મળશે. બરાબર. અને મહિલા ઉમેદવાર હો તો એની મહિલા ઉમેદવારની જે મળતી હોય તે, અને +10 દિવ્યાંગ તરીકેની એટલે તમને 15 વર્ષ સુધીની છૂટછાટ મળી શકે છે. પરંતુ તે સરકારી નિયમો મુજબ વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં હોવું જોઈએ. જો તમારી વધારે થઈ જતી હોય 45 વર્ષથી વધારે, તો એ માન્ય નહીં રહે. તમારે વધુમાં વધુ 45 વર્ષ થવા જોઈએ. હવે કટ ઓફમાં તમને કઈ રીતે છૂટછાટ મળશે? તો આ નિયમો અનુસાર સામાન્ય કેટેગરી માટે ધોરણ 12 અથવા ગ્રેજ્યુએશન, આ તો આપણને ખબર જ છે, PTC કરેલું જરૂરી છે. અને દિવ્યાંગ ઉમેદવારોને 5% સુધીની છૂટછાટ મળવા પાત્ર છે. બરાબર. આ દરેક કટ ઓફમાં તમને 5%ની છૂટછાટ મળશે. એટલે વધારે +5% તમારું કદાચ મેરિટમાં ગણાઈને આવ્યું જ હશે, તો તમને ખબર જ હશે એ બાબતે. હવે જિલ્લા અને શાળા પસંદગીમાં પણ તમને પ્રથમ પ્રાયોરિટી આપશે. તો શા માટે તમને પ્રથમ પ્રાયોરિટી આપશે? જે લોકોનું મેરિટ નીચે કે ઉપર હોય તો તમને જિલ્લા પસંદગી અને શાળા પસંદગીમાં પ્રથમ પ્રાયોરિટી આપી શકે છે. તો કઈ રીતે? તો મેરિટમાં અગ્રતા. જ્યારે વેરિફિકેશન અને ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થઈ જશે, હવે ફાઇનલ આવશે ને એમાં તમારું બધું ખબર પડી જશે તમને. તો ત્યારે રૂબરૂ જિલ્લા પસંદગી અને શાળા પસંદગી માટે કેમ્પ યોજવામાં આવે છે. એટલે આપણને જે DV માટે બોલાવવામાં આવે છે તે, તો તમને પ્રથમ તક આપવામાં આવશે. આ કેમ્પમાં દિવ્યાંગ ઉમેદવારોને સામાન્ય ઉમેદવારો કરતાં પહેલાં બોલાવવામાં આવે છે. બરાબર. એટલે એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે. શા માટે? તો કે આનાથી ફાયદો એ થાય છે કે તમે તમારા ઘરની નજીકની અથવા તમારા જિલ્લાની શાળા સૌથી પહેલાં પસંદ કરી શકો છો. જેથી નોકરી દરમિયાન મુસાફરીમાં તકલીફ ન પડે. કેમ કે દિવ્યાંગ ઉમેદવારોને દૂર જિલ્લો બદલવો પડે અથવા તો શાળા દૂર હોય તો થોડીક તકલીફ પડે. એટલે તમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવે છે જિલ્લા પસંદગીમાં. તમારો વારો આવશે ને ત્યારે. હવે બીજું, બદલીના નિયમમાં પણ તમને વિશેષ લાભ મળશે. તો કઈ રીતે વિશેષ લાભ મળશે? તો કે વિદ્યા સહાયક તરીકે સરકારી શાળામાં હાજર થયા પછી પણ ભવિષ્યમાં જો તમારે ઘરની નજીક આવવું હોય તો સરકારના બદલીના નિયમોમાં દિવ્યાંગ કર્મચારીઓને ખાસ અગ્રતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવે છે. તેઓ અન્ય શિક્ષકોની સરખામણીએ વહેલી બદલી કરાવી શકે છે. એટલે તમારે એ પણ તમને લોકોને ફાયદો જ છે. હવે નાણાકીય ફાયદા કયા કયા થાય છે દિવ્યાંગ લોકોને? તો કે સ્પેશિયલ એલાઉન્સ માટે, જો તમે દિવ્યાંગ કેટેગરીમાં વિદ્યા સહાયક તરીકે પસંદ થાવ છો તો સરકારના નિયમ મુજબ તમે દર મહિને પગાર ઉપરાંત ખાસ વાહન ભથ્થું પણ તમને મળવાપાત્ર થાય છે. હવે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા સરકારી કર્મચારીઓને માસિક પગારમાંથી કપાતા વ્યવસાય વેરોમાંથી સંપૂર્ણ મુક્તિ. તમારું PT નહીં કપાય. બરાબર. તમારા પગારમાંથી PT નહીંથી કપાતું.
હવે બીજી પણ તમને કયો લાભ મળે છે તો કે દિવ્યાંગ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવાની ફી કે પ્રોસેસિંગ ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવેલી હોય છે. વેરિફિકેશન અત્યારથી તૈયાર રાખવાના ખાસ કાગળો. તો તમને ડીવી માટે બોલાવવામાં આવશે ને તો તમારે જે સામાન્ય ઉમેદવારો છે એના કરતાં થોડાક એક્સ્ટ્રા કાગળ જોશે. તો કયા કયા કાગળો તમારે તૈયાર રાખવાના છે તે વિશે જણાવું. તો ડિસેબિલિટી સર્ટિફિકેટ તમારે પહેલું તો જોઈશે. તો સિવિલ સર્જન દ્વારા સહી સિક્કાવાળું અસલ સર્ટિફિકેટ. જો તેમાં વેલિડિટી લિમિટેડ હોય તો તે ચાલુ વર્ષે વેલિડ હોવું જોઈએ. તો તમારું ડિસેબિલિટી સર્ટિફિકેટ જોઈશે કે તમે 40% દિવ્યાંગ છો એ રીતનું. પછી યુડીઆઈડી કાર્ડ. તો ભારત સરકારનું વિશિષ્ટ દિવ્યાંગતા ઓળખપત્ર છે એ યુડીઆઈડી કાર્ડવાળું. યુનિક ડિસેબિલિટી આઈડી એનું આખું નામ છે. એ ફરજિયાત સાથે તમારે રાખવાનું છે. ન કઢાવ્યું હોય તો તમે કઢાવી લેજો. હવે ત્યારબાદ ટેટ 1 પાસ સર્ટિફિકેટ. આ તો દરેક મતલબમાં બીજા જે ઉમેદવારો સામાન્ય ઉમેદવારોના જે ડોક્યુમેન્ટ છે એ તો તમારે સાથે રાખવાના, એ તો તમને લાગુ પડે છે. પરંતુ પ્લસ તમને આ બીજા પણ ડોક્યુમેન્ટ તમારા અલગથી જે છે તે તમારે સાથે રાખવાના છે અને એ સાથે જોઈન્ટ કરવાના છે. એક ડિસેબિલિટી સર્ટિફિકેટ જેમાં તમારી દિવ્યાંગતા કેટલા ટકા છે અને તમે કયા કેટેગરીમાં દિવ્યાંગતાની કઈ કેટેગરીમાં આવો છે એ હશે. અને એક ભારત સરકારનું યુડીઆઈડી કાર્ડ છે એ તમારે ફરજિયાત સાથે રાખવાનું રહેશે. અને એ ઉપરાંત આ જે સામાન્ય ઉમેદવારોના જે માર્કશીટ છે એ બધી માર્કશીટ પણ ધોરણ 12, પીટીસી, ડીએલએડ અને ટ્રાયલ સર્ટિફિકેટ એ આપણે અગાઉ વિડીયો મૂક્યો છે, એ તમે જોઈ લેજો. હવે તમારા માટે એક વધારાની માહિતી જે છે એ ધ્યાનમાં રાખવાની કઈ છે તે જણાવી દો કે સામાન્ય લખાણની સાથે દિવ્યાંગ ઉમેદવારે પોતાના સોગંદનામામાં અથવા તેની સાથે જોડવાના કાગળોમાં નીચેની વિગતો પણ સ્પષ્ટ કરવાની રહે છે. હવે સામાન્ય જે વ્યક્તિઓ છે એમનું સોગંદનામું અને તમારું સોગંદનામું થોડુંક અલગ પ્રકારનું હશે, તો તમારે જોઈ લેવું. તો શું સોગંદનામામાં તમારે એડ કરવાનું આવશે તો કે દિવ્યાંગતાના પ્રમાણપત્રની સત્યતા, તમે રજૂ કરેલું સિવિલ સર્જનનું એટલે કે જે ડિસેબિલિટી સર્ટિફિકેટ અને ભારત સરકારનું યુડીઆઈડી કાર્ડ એકદમ સાચું છે. હવે આ બંનેનું સોગંદનામું કરાવો ને તો હા, અને તમારી દિવ્યાંગતા કાયદેસર રીતે 40% કે તેથી વધુ છે. જો મેડિકલ રીવેરિફિકેશન એટલે કે સિવિલ હોસ્પિટલમાં જે ચેકઅપ કરવામાં આવશે એમાં દિવ્યાંગતાનું સર્ટિફિકેટ ખોટું કે ખોટી ટકાવારીવાળું સાબિત થશે તો તમારી ઉમેદવારી રદ થવા પાત્ર રહેશે તેવી બાંયધરી આપવી પડે છે તમારે. હવે એ ક્યારે તો કે આ જે ડિસેબિલિટી સર્ટિફિકેટ ને યુડીઆઈડી કાર્ડ કઢાવો અને એમાં જો કંઈ પ્રોબ્લેમ હોય ને એમાં તમારે સોગંદનામાની જરૂર પડી હોય ને તો આ રીતનું તમારે બાંયધરી આપવી પડશે. હવે જિલ્લા કક્ષાએ વેરિફિકેશન પ્રક્રિયા. તો જિલ્લા કક્ષાએ કઈ રીતે થશે તો કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે જે પસંદગીનો જિલ્લો પસંદ કર્યો હોય તે જિલ્લાની એટલે કે તમે હમણાં ડીવી કરાવવા જાઓ ત્યારે તમે જે જિલ્લો પસંદ કર્યો હોય તે જિલ્લાની શિક્ષણ સમિતિ કચેરી ખાતે જઈ અને વેરિફિકેશન કરવાનું રહેશે. અત્યારે આપણે જિલ્લો પસંદ કરવાનો છે હજુ, એટલે તમારે પહેલાં જિલ્લો પસંદ ગાંધીનગર ખાતે કરો અને ત્યારબાદ ત્યાં દિવ્યાંગ ઉમેદવારો માટે વેરિફિકેશન સેન્ટર પર અલગ કાઉન્ટર અથવા ખાસ વ્યવસ્થા રાખવામાં આવે છે જેથી તેમને લાઇનમાં ઊભા રહેવું ન પડે કે અગવડતા ન પડે. બરાબર. હવે આપણે જોઈ જ લીધું છે, ફરીવાર આવી ગયું છે તો જોઈ લઈએ કે આ સિવિલ હોસ્પિટલ અથવા તો મેડિકલ બોર્ડ દ્વારા રીવેરિફિકેશન સૌથી મહત્ત્વનો મુદ્દો છે. આ પ્રક્રિયા દિવ્યાંગ ઉમેદવારો માટે એકદમ અલગ પડે છે. તમે સબમિટ કરેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સાચું છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સરકાર ઘણીવાર સામાન્ય ડીવી પૂર્ણ થયા પછી અથવા તેની સાથે જ ઉમેદવારોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અથવા નિયત સરકારી મેડિકલ બોર્ડ સમક્ષ રૂબરૂ મેડિકલ ચેકઅપ એટલે કે રીચેકિંગ કરાવે છે.
બરાબર, એ આપણે જોઈ જ લીધું છે. આ પણ જોઈ જ લીધું છે, તો પણ બીજી વાર આવી ગયું છે તો જોઈ લઈએ. જો તમે નિયમિત 11,000ની ભરતીમાં ફોર્મ ભર્યું છે, આપણે એમાં જ ભર્યું છે, તો દિવ્યાંગ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સામાન્ય રીતે અન્ય કેટેગરીના ઉમેદવારોની સાથે જ એક જ દિવસો દરમિયાન ગોઠવવામાં આવે છે. જો આ નથી જોયું આપણે. હવે આમાંથી મને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પૂછ્યું પણ હતું કે શું અમારું અલગથી આવશે, અમને અલગથી બોલાવવામાં આવશે? તો ના, તમને અલગથી બોલાવવામાં નહીં આવે. તમારો જે નંબર છે એ પ્રમાણે જ તમને બોલાવવામાં આવશે. અન્ય કેટેગરીના ઉમેદવારોની સાથે જ તમને એ જ દિવસો દરમિયાન ગોઠવવામાં આવશે. જો કે મેરિટમાં તમારું નામ દિવ્યાંગ એટલે કે PS લખેલું જ હશે. એ અનામત સીટના કોટામાં અલગથી દર્શાવેલું હોય છે. બરાબર, હવે તમારું જે મેરિટ આવશે ને એમાં તમારું અલગથી દર્શાવ્યું છે. હવે આપણે જોઈ જ લીધું અનામત અને બેઠકો તમને કેટલી મળે છે. તો કે સરકારી નિયમ પ્રમાણે વર્ગ 3ની સીધી ભરતીમાં દિવ્યાંગો માટે 60% જગ્યાઓ અનામત રહે છે. સમય પર સરકાર દ્વારા દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ પણ બહાર પાડવામાં આવે છે. હવે તમને આપણે જોઈએ ને 10 વર્ષ મર્યાદામાં છૂટછાટ મળે છે ઉંમરમાં. એટલે કે સામાન્ય રીતે તમે 48 વર્ષના થાઓ ત્યાં સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો. એટલે તમારે 48 વર્ષ સુધી ચાલશે. ફી મુક્તિ પણ જોઈ લીધી કે દરેકમાંથી ફી મુક્તિ મળે છે. પ્રમાણપત્ર પણ જોઈ લીધા. 40% કે તેથી વધુ અશક્યતાનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. તો હવે આપણે જોઈએ તો બધી જ માહિતી જોઈ લીધી છે. તો બીજી કોઈ બાકી મારા માઇન્ડમાં તો અત્યારે નથી આવતી કે કોઈ માહિતી બાકી રહી ગઈ હોય. છતાં પણ જો કોઈ માહિતી તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તો થોડાક વધારે મિત્રોની સેમ કોમેન્ટ હોય તો હું શોર્ટ બનાવી અને જવાબ આપી જ દઉં છું. તો તમે શોર્ટમાં જઈ અને જવાબ જોઈ લેવો. બીજું તો હવે કંઈ નથી આવતું. જો તમારે લોકોને આ રીતે જ આખી પ્રોસેસ થશે. પછી જિલ્લામાં પણ તમને બોલાવવામાં આવશે અને તમારી શાળા પસંદગી પણ તમને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે. અને તમારે તમારા ડોક્યુમેન્ટ જે આવે છે, તમારી 40% દિવ્યાંગતાનું તે ખાસ જોવાનું છે. અને તમારું રીચેકિંગ, બીજા લોકોનું મેડિકલ ચેકઅપની સાથે તમારું મેડિકલ ચેકઅપ એક તો થશે જ, પ્લસ પાછું તમારું અલગથી મેડિકલ ચેકઅપ 40% દિવ્યાંગતાવાળું અલગથી થશે. એટલે તમારું એ એક સ્ટેપ વધારે થશે સામાન્ય ઉમેદવાર કરતાં. અને તમારું એ બાબતનું સોગંદનામું અને વેરિફિકેશન હોય, સોગંદનામું અને પેઢીનામું એ બધું હોય, તો એમાં તમારે દિવ્યાંગતાનું જો એડ કરવાનું આવે છે, એમાં તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે સોગંદનામામાં તમારે જે પ્રમાણે નીચે પ્રમાણે આપ્યું એ રીતેનું લખાણ પણ એડ કરવાનું જરૂરી છે. તો એ દરેક વસ્તુ તમે જોઈ લેજો. અને જો હજુ પણ ન સમજ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં ક્વેશ્ચન પૂછી લેજો, જેથી કરીને હું તમને જવાબ આપી દઈશ. મને એટલી માહિતી મળી છે અને મેં જાણ્યું છે કે આ રીતે જ અત્યાર સુધી ચાલે છે. અને જો હવે કોઈ નવા નિયમો બહાર પડે છે આ વર્ષથી કેમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તો હું તમને શોર્ટ બનાવીને જણાવી દઈશ અથવા તો વિડીયો બનાવીને પણ અપડેટ આપી દઈશ જો નવી અપડેટ આવશે દિવ્યાંગ ઉમેદવારો માટે તો. અને તમારું કેવી રીતે આવશે મેરિટ, તો તમારું આ દરેક ઉમેદવારોની સાથે જે રીતે PMLમાં કઈ રીતે આવ્યું એ રીતે જ આવશે. મેરિટમાં પણ કોઈ અલગથી નહીં આવે. અને માત્ર પાછળ PH લખેલું હશે એટલે તમારે સમજી જવાનું કે આ દિવ્યાંગ ઉમેદવારો માટેનું છે. અને તમને બોલાવવામાં પણ સાથે જ આવશે. કોલ લેટર પણ સાથે જ જાહેર થશે, જે રીતે નંબર વાઇઝ છે. કેમ કે આ સામાન્ય ભરતી છે. જો સ્પેશિયલ દિવ્યાંગોની ભરતી હોય ને તો કેટેગરી વાઇઝ તમારી ABCD કેટેગરી વાઇઝ અલગ અલગ તમને બોલાવવામાં આવે છે. અને આમાં પણ જે કાસ્ટ કેટેગરી છે, તો તમે જે કાસ્ટમાં આવતા હોય ને તો એ કાસ્ટમાં તમને જે અનામત મળતી હશે એ અનામત પ્લસ તમારી દિવ્યાંગતાની અનામત પણ તમને મળશે. એટલે તમારે દિવ્યાંગતાના 60% અનામત મળશે. અને પ્લસ તમારી કાસ્ટ કેટેગરીમાં આવતા હોય તો એનો પણ લાભ મળશે તમને. એટલે
બીજો કોઈ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી લેજો. જય ભારત, જય હિન્દ. મારો વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ. અને બને તો વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. જય ભારત, જય હિન્દ.